આણંદ જિલ્લાની અનેક નગરપાલિકાઓને જીપીસીબી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને જીપીસીબીએ ફટકારી છે નોટિસ। પાલિકાઓના એસટીપી પ્લાન્ટમાં પાણી પ્રદૂષણ જણાતા નોટિસ ફટકારવામાં આવી છે। જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ કચેરી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી। એસટીપી પ્લાન્ટ દ્વારા પ્રદૂષણ નિયંત્રણનો ભંગ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે। તો ત્રણેય નગરપાલિકાઓને નોટિસ ઓફ ડિરેક્શન ઇસ્યુ કરવામાં આવી હતી। તો પાલિકાઓ પાસે સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે વધુ અપડેટ સાથે। ધર્મેન્દ્ર, જણાવશો કે આણંદ જિલ્લાની અનેક નગરપાલિકાઓને જીપીસીબી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। જે રીતે ઘટના સામે આવી છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના માની શકાય, કારણ કે આણંદ જિલ્લાના પેટલાદ, બોરસદ અને ખંભાત નગરપાલિકાના જે એસટીપી પ્લાન્ટ છે તેની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આણંદના અધિકારી પવન શર્મા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તેની અંદર પાણી પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ જોવા મળી હતી, જેને લઈને જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ કચેરી દ્વારા જે તમામ નગરપાલિકાઓ છે જેની અંદર પેટલાદ, બોરસદ અને ખંભાતનો સમાવેશ થાય છે તેમને નોટિસ ઓફ ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આ જે નોટિસ છે તેની વાત કરવામાં આવે તો તે આ નોટિસ સ્પષ્ટ કરે છે કે પર્યાવરણ નિયમોનું ઉલ્લંઘન થયું છે, જેની અંદર જે પાણીની ગુણવત્તા હોવી જોઈએ, જેનું માપદંડ જે હોવું જોઈએ તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળી છે, જેના કારણે આ નોટિસ ફટકારવામાં આવી છે અને તેનું ઉલ્લંઘન કરનાર જે પણ સંસ્થા છે તેની સામે ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ પગલાં લેવાના નિર્દેશ પણ આપવામાં આવે છે। જો આ પ્રકારની ગંભીર ચેતવણી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવી છે, નિયમોનું જો પાલન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જીપીસીબી ભારતીય કાયદાઓ જેમ કે વોટર એક્ટ 1974 અને એર એક્ટ 1981 હેઠળ કડક પગલાં પણ લેવાની શક્યતા જોવાઈ રહી છે। બીજી તરફ જે નોટિસ ફટકારવામાં આવી છે તો આગામી દિવસોમાં જો પાલિકાઓ દ્વારા કોઈ યોગ્ય નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો અન્ય જે કાયદેસરની પ્રક્રિયા છે તે પણ જીપીસીબી દ્વારા કરવામાં આવી શકે છે તેવું પવન શર્મા નામના જે અધિકારી છે જીપીસીબી બોર્ડના તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જી ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને જીપીસીબીએ નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે।